Welcome to the 2024 Christmas time. So let's make a one. જો આજે અમે લોકો ક્રિસમસ ટ્રીનું ડેકોરેશન કરવાના છે તો કૃણાલ અત્યારે ટ્રીનું અનબોક્સિંગ કરી રહ્યા છે. ડેડી શું કરો છો? કરું આપણે ગીતમાં જો આ નાની બેબી એક છે એમના માટે કેન્ડી બનાવી છે. પછી સ્કૂલ હાંડવો રેડી છે અમારો. શું થશે મમ્મી? અમે લોકો ડેકોરેશનનું બધું પ્રિપેરેશન કરીએ છીએ, રાઈટ મોક્ષ? સી મમ્મી ઓલરેડી આટલા બધા ગિફ્ટ બનાવે જો આપણું બધું પેક થશે ગિફ્ટ બીકોઝ ક્રિસમસ કમિંગ ગિફ્ટ પેક કરીએ છીએ ને. Oh very good because Christmas is coming on time. ઓન ધ ટાઈમ જ આવે એ તો, પણ આપણે ઓન ટાઈમ કામ કરવું પડે. જો કે મમ્મીના કેટલા બધા ગિફ્ટ બની છે. અત્યારે આપણે ગિફ્ટ બોક્સ લોકો આ ક્રિસમસનું શું કરીએ છીએ? ગિફ્ટ રેપિંગ. હે મોક્ષ? મમ્મી આમ બોલ મમ્મી. યા આમ જો એટલે મોક્ષ અહીંયા સલોટપ માર દે. મોક્ષ છે ઓકે બધાને કે આજે અમે તમને શું બતાવવાના છે? ક્રિસમસ રાફેલ. યુઝ્યુઅલી બધા અહીંયા ક્રિસમસમાં ફર્સ્ટ ઓફ ડિસેમ્બરના વીકમાં આપણે બધા ડેકોરેશન કરી દેતા હોય, તો આપણે બી આજે વીકેન્ડ છે, આજે સેટરડે છે, તો આ છોકરાઓનું ડેકોરેશન આજે કરી દઈશું. એકચ્યુઅલી આપણે દિવાળી સેલિબ્રેટ કરતા જ હોઈએ છીએ, પણ યુઝ્યુઅલી આપણે તો ક્રિસમસ બી કરીએ છીએ ને બધા છોકરાઓ કેનેડિયન બોર્ન, એટલે એ લોકોને એવું બી હોય મમ્મી આપણે ક્રિસમસ બી સેલિબ્રેટ કરવી જોઈએ ને, એટલે અમે લોકો ક્રિસમસ બી સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. સેલિબ્રેટ એટલે એકબીજાના ફ્રેન્ડ સર્કલમાં બધાના કિડ્સ માટે નાની નાની ગિફ્ટ બધા એકબીજાને લાવતા હોય છે, તો એ ગિફ્ટ પેક કરીશું અને ક્રિસમસના દિવસે બધાને આપશું. મમ્મી હેલ્પ ગિફ્ટ શું પેક કરી છે એ તમને અમે અત્યારે નહીં બતાવીએ, બધા સરપ્રાઈઝ છે ને. હા ગિફ્ટ ઓલવેઝ સરપ્રાઈઝ હોય ને, હા. કારણ કે આપણા જે ગિફ્ટ આપવાના હોય એ લોકો બી આપણો વિડીયોઝ જોતા હોય રાઈટ, એટલે એમને ખબર પડી જાય કે આપણે શું છે ગિફ્ટમાં. એકચ્યુઅલી આ સિક્રેટ છે રાઈટ, અને આ ક્રિસમસના દિવસે જ ખુલે. ત્યાં સુધી આપણે ગિફ્ટ હમણાં ડેકોરેશન કરીશું તો એની બાજુમાં મૂકી દો. ગુડ જોબ. બતાવો વ્યુઅર્સને કે જો મેં પેક કર્યું. ઓ નાઈસ. નાઈસ મોક્ષા, ગુડ. જો મોક્ષાએ મમ્મીને કીધું કે મેં તમારા માટે ગિફ્ટ પેક કરી છે, તો મમ્મી એને ખુશ થઈ ગયા અને એને ગોદીમાં બેસાડી દીધી છે. હે મને વધારે પેક કરવા છે મને માટે ગિફ્ટ રેપ કરું છું. બોલતી નહીં. તારી બા માટે બતાવવાનું નહીં કોઈને, સરપ્રાઈઝ. બાને બતાવ્યું નહીં ને? હા બાને માટે ગિફ્ટ લાવી છે. ઉપર મેં આને બતાવ્યું નહીં. હા મોક્ષાએ ખાલી એની બાને કીધું કે હું તમારા માટે ગિફ્ટ લાવી છું, પણ બતાવ્યું નથી રાઈટ મોક્ષુ? જો આજે અમે લોકો ક્રિસમસ ટ્રીનું ડેકોરેશન કરવાના છે તો કૃણાલ અત્યારે ટ્રીનું અનબોક્સિંગ કરી રહ્યા છે. તો ચાલ આ લાસ્ટ યર જ્યારે અમે ક્રિસમસ ગઈ ને ત્યાં પછી ડીલ આવી હોય એમાં લીધું હતું. હા એટલે હવે ચલો ક્રિસમસ ટ્રીનું ડેકોરેશન કરવા પહેલાં પ્રિપરેશન તો છોકરાઓને ના આવડે એટલે કૃણાલને એ બધા હેલ્પ કરીને કરે છે. જો એ નહીં તો 3 પાર્ટ્સમાં છે, 1, 2 અને આ બીની માસા કરે છે ત્રીજો પાર્ટ, તો એ 3 ભાગમાં છે. પછી આખું ટ્રી બની જશે અને એમાં મોક્ષાએ ગેમ ખોરી નાખી છે બબલવાળી. હે મોક્ષા પડી ના જો બેટા. જો એક ટ્રી પાછળ કેટલા બધા જણ લાગ્યા છે, ઝાડ ઉગાડવા લાગ્યા ને મોક્ષા. એમાં મોક્ષા એની તો જો આજે અમારે હાંડવો બનાવવો છે તો મેં આ ગઈકાલે હાંડવાનું જે મિક્સ ફ્લોર આવે છે રેડી એ મેં પલાળી દીધું હતું દહીં નાખીને ખાલી, અને અત્યારે એની અંદર મેં ખાલી મીઠું નાખ્યું છે અને આ મેથી નાખી, એમાં ગોળ બી નાખી દઈએ હવે, અને ગોળ બી તમને જેટલું ગોળ પણ જોતું હોય એવી રીતે આ ગોળ નાખ્યો છે મેં. હળદર નાખીશું, લાલ મરચું પાવડર થોડું નાખીશ, તીખું છે કલરવાળું નથી નાખતી આમાં, કારણ કે એવું તીખું ટેસ્ટ થોડો મરચાંનો આવે, લાલ મરચાંનો બી, એટલા માટે આટલું તીખું મરચું નાખ્યું છે. કાલે પલાળતી ઘડી તો મેં દહીં નાખ્યું તો એક વાડકો ભરીને, પણ પાછું આજે જે બીજો અરંડા થોડું દહીં રહ્યું છે એ બી અત્યારે હું એડ કરી દઈશ. હું મેથી અને દૂધી બંને મિક્સ કરતી હોઉં છું તો થોડી દૂધી બી નાખી દઈશું આપણે. મિક્સ કરતાં થોડું અઘરું પડશે, પણ જો ઓછું નહીં તો મોટા બર્તનમાં કાઢી લઈશ, મોટા વાસણમાં.
એમાં હું આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશ. મેં આદુ મરચાં ક્રશ કરીને રાખ્યા છે, એ આદુ મરચાંની પેસ્ટ. એ બી તમને ટેસ્ટ બને નાખી શકાય, તીખું મોરું પણ વધારે નાખ્યું છે કારણ કે થોડું તીખું હાંડવો હોય તો જ સારું લાગે. તો મેં આદુ મરચાંની પેસ્ટ નાખી છે. મરચાંનો બધો વઘાર પછી તો કરો નાખશે, પણ સ્ટીલ હું આમાં થોડુંક અરાઉન્ડ 2 સ્પૂન જેટલું અજમો એને આવી રીતે હાથથી મસળી અને અજમો નાખી દઈશ. આપણે આને ધીરે ધીરે બધું મિક્સ કરી દઈએ. મને લાગે છે ત્યાં સુધી હલાવતા નહીં ફાવે એટલે મારે મોટા વાસણમાં કાઢવું જ પડશે. તો આવી રીતે બસ આટલા મસાલા કરી અને હલાવી દઈએ. પ્રમાણે મેં આટલી રાઈ નાખી દીધી છે અંદર. તમે ડિપેન્ડ તમારા જોડે તમારી ક્વોન્ટિટી કેવી છે. તો નોર્મલ આપણે શાક ને એવું વગાડતા હોય એટલી જ મસ્ટર્ડ સીડ્સ એટલે કે રાઈ નાખી દેવાની. એની અંદર થોડાક આપણે લવિંગ નાખીશું. આટલા લવિંગ દીધા છે અને મેથી બી આટલી નાખીશું. મેથી મસાલો તો નાખતા જ રહીએ, પણ કાચી મેથી બી થોડી નાખીશું. તો જાય એટલે પ્રોપર ફૂટી જાય એટલે હું એમાં લાલ મરચાં નાખી દઉં સૂકા. આપણે એની અંદર હવે જીરું નાખી દઈશું. જીરું બી તમે ક્વોન્ટિટી પ્રમાણે નાખી શકો. પછી એની અંદર હું લીમડીના પત્તા નાખી દઈશ. જે હોય એટલી નાખી શકો તમે નાખતા હોય એવું રીતે. થોડી મીઠાની અંદર જેવું થઈ જવા આવે ને એટલે એની અંદર આપણે મેથીનો જે મસાલો હોય એટલે કે અચારનો મસાલો કહેતા હોય બધા, એ જે મેથી મસાલો હોય એ આપણે એની અંદર એડ કરીશું. વઘાર અંદર મેં નાખી દીધું છે બધું. હવે ઉપરથી વઘાર નહીં રહેતી. અમુક પણ યુઝ્યુઅલી લોકો શું કરતા હોય જ્યારે એની પર હાંડવો પાથરી દે ને ટ્રેમાં એની ઉપર વઘાર કરતા હોય. હું તો આવી રીતે સીધો અંદર જ વઘાર નાખી દઉં છું તો બધાનો ટેસ્ટ સરસ આવી જાય. તો ચલો માપ હોય એના પ્રમાણે થોડો ઈનો લઈ લેવાનો. તો મેં આટલો ઈનો નાખ્યો છે તો હવે એની પર પાણી રાખી અને જે ઈનો હોય એને એક્ટિવ કરી દેવાનો. તો આવી રીતે એની પર પાણી છાંટી આપવાનું તો એ એક્ટિવ થઈ જાય ઈનો. તો જો આવી રીતે ખીરુંને ટ્રેમાં પાથરી દીધું છે. મેં ગ્રીસવાળી ટ્રે કરી છે એટલે ઓઇલ લગાવ્યું છે ને થોડો લોટ ભભરાઈ દીધો હતો. આમ ખીરું કાઢીને ઉપર હવે તલ ભભરાઈ દીધા છે. તો જુઓ હાંડવો હવે આપણે મૂકી દઈએ ઓવનમાં. ઓવનમાં મેં અત્યારે 375 ટેમ્પરેચર રાખ્યું છે અને એને મેં અરાઉન્ડ લાઈક 5 મિનિટ પ્રીહીટ કર્યું હતું. તો અંદર મેં ટ્રે મૂકી દીધી છે હાંડવાની. હાંડવો રેડી છે અમારો. 3 જણા જો ભાખરી બનાવે છે. શિવાની, સીતુ, ક્રિષ્ના કિચનમાં આજે તો લેવાના છે બેઉને. સીતુ ક્રિષ્ના ચા બનાવે છે અને કોફી બનાવે છે. હેવી છે તો મામા ડેડી શું કરો છો? આવો બધા જમવા હાંડવો અને ચા અને આ ગ્રીન ચટણી. પાપડી રહી ગઈ. માસા કે પાપડી રહી ગઈ. બધા ડેકોરેશનની તૈયારી કરે છે. જો છોકરાઓ કેટલા એક્સાઇટ છે.
મેં ટ્રી સેટઅપ ના કરી મારું 1 2 ગિફ્ટ આ મોક્ષાની ગિફ્ટ લઈને લખેલી હોય જાને હું લઈ લઈશ ને તો આવડે ઉપર જશે એ ઊંઘે તો લઈ લેતી આપણે હો એના માટે હા કેક તકડે બે વાર તો ઓ વાવ મોક્ષાની ગિફ્ટ કઈ જલાય તો નથી કશું બધું વેક્યુમ લેલા આ તો ઓય બધું માર લે તો ઊંઘી જાય એટલે લઈ લઈશ જાય તે ઉપર જ એનો પોટ બે ઓછા દેખા જાય જેના આઉચ કઈ લઈ જા too busy સાટા કાકા તો જો મોક્ષા મેં એવરી મોર્નિંગ પગે લાગવાનું પપ્પા ને પપ્પા તો અહીંયા મૂકી દે અને સરસ ના તઈ નહીં Welcome to the 2024 Christmas time. Try your best to do your yoga for every single day. Like a Santa Claus, Happy Christmas, Merry Christmas. Jingle bell, jingle bell, jingle on the way. Let's make a celebrate everyone together. Jingle bell, jingle bell, jingle on the way.